નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો, મહાશિવરાત્રિ એ માત્ર એક તહેવાર નથી, પરંતુ ભગવાન શિવની કૃપા મેળવવાનો સૌથી મોટો દિવસ માનવામાં આવે છે। મિત્રો, વર્ષ 2026ની મહાશિવરાત્રિ ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે, કારણ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે 100મી પણ વધુ વર્ષો પછી એક અદ્ભુત અને દુર્લભ સંયોગ બની રહ્યો છે। મિત્રો, આ દિવસે શિવયોગ, મહાલક્ષ્મી યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રાજયોગ એકસાથે બની રહ્યા છે, જેના કારણે આ મહાશિવરાત્રિ પર કરેલી પૂજા સામાન્ય નહીં પરંતુ જીવન બદલી નાખે તેવી બની જાય છે। મિત્રો, શિવપુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિ આ દિવસે સાચા મનથી શિવજીની આરાધના કરે તો તેના જીવનમાંથી ગરીબી, દુઃખ, રોગ અને કષ્ટો દૂર થઈ જાય છે। મિત્રો, મહાશિવરાત્રિના દિવસે સ્નાન, દાન અને જાપનું વિશેષ મહત્વ છે। આ દિવસે વહેલી સવારે ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ, અને જો નદી પર જવું શક્ય ન હોય તો ઘરે નહાવાના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું, અને સ્નાન કરતી વખતે સતત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ। સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ અર્પણ કરવું, અને ત્યારબાદ શિવલિંગ પર શુદ્ધ જળ અથવા દૂધ ચડાવવું। મિત્રો, ધ્યાન રાખજો, શિવલિંગ પર બેલપત્ર જરૂર ચડાવવો, કારણ કે બેલપત્ર શિવજીને અત્યંત પ્રિય છે। મિત્રો, આ દિવસે ઉપવાસ રાખવો ખૂબ શુભ માનવામાં આવે છે, પરંતુ જો ઉપવાસ શક્ય ન હોય તો મન અને વિચારોને શુદ્ધ રાખવા ખૂબ જરૂરી છે। મિત્રો, હવે વાત કરીએ મહાશિવરાત્રિની સાંજના સૌથી શક્તિશાળી સમય વિશે, જેને પ્રદોષ કાળ કહેવામાં આવે છે। મિત્રો, પ્રદોષ કાળમાં કરેલી પૂજા હજારો ગણો ફળ આપે છે। આ સમયે તમારે નજીકના શિવ મંદિર અથવા બેલ વૃક્ષ પાસે જવું, અને 4 મુખી દીવો ઘી ભરીને પ્રગટાવવો। ત્યારબાદ શિવજીનું સ્મરણ કરતા કરતા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો, અને 21 અથવા 51 વાર પરિક્રમા કરવી। મિત્રો, આ સમયે દિલથી જે પણ મનોકામના કરશો તે ભોલેનાથ અવશ્ય પૂરી કરશે। મિત્રો, શિવપુરાણ કહે છે કે જે લોકો મહાશિવરાત્રિની રાત્રે જાગરણ કરે છે તેમના જીવનમાં ક્યારેય અન્ન, ધન અને સુખની કમી રહેતી નથી। મિત્રો, ખાસ ધ્યાન રાખજો, આ દિવસે ક્રોધ, ખોટું બોલવું, નકારાત્મક વિચાર અને ઝઘડો કરવાથી શિવજી નારાજ થાય છે। તેથી મન, વાણી અને કર્મ ત્રણેયને શુદ્ધ રાખજો। મિત્રો, મહાશિવરાત્રિ એ એવો દિવસ છે જ્યારે શિવજી ખૂબ જ સહેલાઈથી પ્રસન્ન થાય છે અને પોતાની કૃપા વરસાવે છે। જો તમે જીવનમાં અટકેલા કામોથી પરેશાન હો, જો પૈસાની તંગી હોય, જો રોગ કે દુઃખ છોડતું ન હોય, તો આ મહાશિવરાત્રિ પર શિવજીને શરણે જાઓ। મિત્રો, અંતમાં હું એટલું જ કહું છું કે આ મહાશિવરાત્રિ તમારા જીવનની સૌથી યાદગાર રાત બની શકે છે। ફક્ત શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો। જો તમે સાચા દિલથી શિવભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો। વિડિયો પસંદ આવી હોય તો લાઈક કરજો, અને આવી જ ધાર્મિક માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। હર હર મહાદેવ।